હેલો એન્ડ વેલકમ ટુ શેફ હરપાલ સિંહ સોખી યુટ્યુબ ચેનલ. હું વર્ષા ફરી તમારા માટે લઈ આવી છું એક ઇન્ટરેસ્ટિંગ રેસિપી. આજે આપણે બનાવશું મેથીના થેપલા. હવે તમે કહેશો મેથીના થેપલા તો બધા બનાવે છે, પણ હું આજે એક ટ્વિસ્ટ લઈને આવી છું. આપણે બનાવશું મલ્ટીગ્રેન મેથીના થેપલા. એના માટે અડધો કપ ઘઉંનો લોટ, 2 ટેબલસ્પૂન નાચનીનો આટો, 2 ટેબલસ્પૂન જવારનો આટો, મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન સફેદ તલ, અડધી ટીસ્પૂન અજવાઈન. મેં અહીંયા મેથીના પત્તા લીધેલા છે, એને રફલી ચોપ કરીને રાખ્યા છે. તો 1 કપ મેથીના પત્તા, 1 મોટી ચમચી ભરીને અદરક લસણનો પેસ્ટ, 1 ટેબલસ્પૂન ગરમ મસાલાનો પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર અને અડધી ટેબલસ્પૂન હળદ. હવે આ પહેલા આપણે બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સ કરી લઈશું અને પછી થોડું પાણી નાખીને એનો લોટ બનાવી લઈશું. તમે એક સાથે પાણી નહીં નાખતા, કેમ કે મેથી પણ એનું પોતાનું પાણી છોડશે, એટલા માટે થોડું પાણી નાખીને એનો લોટ બાંધી લઈશું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે, તો આની ઉપર આપણે થોડુંક તેલ લગાડી લઈશું અને ભીના કપડાની સાથે એને ઢાંકીને 15 થી 20 મિનિટ મૂકી દઈશું. હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણે હવે થેપલા વાળી લઈએ. એના માટે હું અહીંયા હેપી શેફનું પેન યુઝ કરી રહી છું, તો એને ગરમ કરવા માટે આપણે મૂકી દઈશું. અને હવે આપણે આના નાના બોલ્સ બનાવીને એના થેપલા કરી દઈશું. હવે આપણો તવો રેડી થઈ ગયો છે, તો આપણે આ થેપલા એની પર નાખી લઈશું અને બીજા બનાવી કાઢીશું. હવે આપણે આ થેપલાને પલટી લઈશું અને બીજી સાઈડ પર કૂક થવા દઈશું અને અહીંયા થોડુંક ઓઇલ ડ્રિઝલ કરી વાળશું. આવી રીતના આપણે બાકી બધા થેપલાને કૂક કરી લઈશું. હવે આપણા બધા થેપલા રેડી થઈ ગયા છે. હવે આપણે એને પ્લેટ કરશું. મારી ઓલરેડી પ્લેટ રેડી છે. અહીંયા આપણા મલ્ટીગ્રેન થેપલા હવે રેડી છે. તમે એને આથાણું અને દહીં સાથે ખાઈ શકો.